Hello everyone, very good morning. So last lecture થી આપણે અલગીકરણની પદ્ધતિઓની અંદર આગળ વધીએ તો મુખ્ય અલગીકરણની પદ્ધતિની અંદર હવે પછીની જે પદ્ધતિ છે એ પદ્ધતિનું નામ છે વિભાગીય નિસ્યંદન અને નિસ્યંદન. સમજો, હવે પછી આપણે મુખ્ય ત્રણ પદ્ધતિઓ ભણવાની છે. એક નિસ્યંદન, બીજી વિભાગીય નિસ્યંદન અને ત્રીજી છે સ્ફટિકીકરણ. આ ત્રણેય એકબીજા સાથે થોડી થોડી રીતે રિલેટેડ છે. તો સૌથી પહેલા મિત્રો આપણે શરૂઆત કરીએ. નિસ્યંદન એટલે શું? ચલો મિત્રો, ડિસ્ટિલેશન તરીકે નિસ્યંદનને ઓળખવામાં આવે છે જ્યારે જ્યારે એક પાણીની અંદર કે કોઈ એક મિશ્રણની અંદર અશુદ્ધિ ભેગી થઈ ગઈ છે, એકબીજામાં બંને પદાર્થો આંતરમિશ્ર થઈ ગયા છે, ગાળણથી છૂટા પડતા નથી, ક્રોમેટોગ્રાફી કે સેન્ટ્રીફ્યુગેશન કામ આવતી નથી. સેન્ટ્રીફ્યુગેશન એકચ્યુઅલી કામ આવે પણ એ ઓછું મટીરિયલ હોય તો. હવે દાખલા તરીકે પેટ્રોલિયમની જરૂર આપણા દેશની અંદર કે આખી દુનિયાની અંદર ખૂબ જ વધારે છે. હવે પેટ્રોલિયમની જરૂર જ્યારે આખી દુનિયામાં ખૂબ વધારે હશે તો એને કંઈ વારે વારે તમે સેન્ટ્રીફ્યુગેશન દ્વારા બહુ નાનું એવું મટીરિયલ લઈ શકો અથવા તો બહુ મોટો પ્લાન્ટ બનાવો તો પણ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા જ્યારે કોઈ પણ વસ્તુને છૂટી પાડવામાં આવે છે ઘનતાના તફાવતના આધારે, સમય લે છે, કન્ટિન્યુઅસલી ફોર્સ આપવો પડે છે. એટલે નાની એવી વસ્તુ હોય તો વાત અલગ છે, પરંતુ એ પેટ્રોલિયમ માટે શક્ય ના બની શકે. અથવા તો કોઈ બે એવા પ્રવાહી હોય કે જે સાવ એકબીજામાં આંતરમિશ્ર થઈ ગયા હોય અને એનો લોટ છે, એનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે હોય ત્યારે આ મેથડ કામ ના કરે. આ મેથડ એટલે સેન્ટ્રીફ્યુગેશનની વાત કરું છું. તો આવા સમયે એ જોવાનું કે બે પદાર્થ વચ્ચે કેટલા તાપમાનનો ડિફરન્ટ છે. બંને પદાર્થના ઉત્કલન બિંદુ છે એ બંને પદાર્થના ઉત્કલન બિંદુ વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે અને એ તાપમાનનો તફાવત જાણી લઈએ પછી એ તાપમાનના તફાવત પરથી નિસ્યંદન કરવામાં આવે છે. એટલે નિસ્યંદનનો બેઝ એ થયો કે બે પદાર્થો વચ્ચે ઓછામાં ઓછો 25 ડિગ્રી સેલ્સિયસનો તફાવત હોવો જોઈએ. ઓછામાં ઓછો કેટલો તફાવત હોવો જોઈએ? 25 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઉત્કલન બિંદુનો તફાવત હોય. ઉત્કલન બિંદુનો તફાવત જે છે એ મિત્રો આપણને 25 ડિગ્રી સેલ્સિયસ જેટલો જોવા મળે તો આ પદ્ધતિ આવા મિશ્રણની અંદર નિસ્યંદન નામની પદ્ધતિ છે એનો ઉપયોગ કરી શકાય. સમજો છો જે બોલું છું કે બે પદાર્થ વચ્ચે ઓછામાં ઓછો તફાવત 25 ડિગ્રી સેલ્સિયસ જેટલો જોવે. શેનો તફાવત? તો કે તેના ઉત્કલન બિંદુનો તફાવત. આટલો તફાવત જ્યારે જોવા મળે છે ત્યારે મિત્રો નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. ડોટ 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 એટલે આ પદ્ધતિ વખતે નિસ્યંદન, આમાં અલગીકરણ વખતે નિસ્યંદન નામની પદ્ધતિ છે એ ડિયર ફ્રેન્ડ્સ યુઝ કરી શકાય છે. હવે નિસ્યંદનની અંદર શું હોય તો કે દેખાડ્યું એ મુજબ એક આખું સેટઅપ મૂકેલું હોય, એની અંદર બે પદાર્થોનું મિશ્રણ છે તમે જોઈ શકો છો. એમાંથી એક પદાર્થ કે જેનું ઉત્કલન બિંદુ, સપોઝ આપણે એવું માની લઈએ કે આકૃતિમાં દર્શાવ્યામાં જે બે પદાર્થ છે એ બે પદાર્થ પૈકી પહેલા પદાર્થનું ઉત્કલન બિંદુ એ નિયર બાય માની લઈએ કે 60 ડિગ્રી સેલ્સિયસ છે અને બીજા પદાર્થનું ઉત્કલન બિંદુ નિયર બાય 85 થી 90 ડિગ્રી સેલ્સિયસ છે. પ્રોપર વેજ રાખીએ 90 ડિગ્રી છે એવું માની લઈએ. કેટલો રાખી દઈએ? 90 ડિગ્રી સેલ્સિયસ. હવે આ જે પાત્ર દેખાય છે એ પાત્રને જે નીચેથી ઉષ્મા આપવાની છે એ ઉષ્મા આપશું આપણે 70 થી 75 ડિગ્રી. આ પાત્રને જે ઉષ્મા સમજો છો ને
એક પદાર્થનું ઉત્કલન બિંદુ 60 ડિગ્રી સેલ્સિયસ છે, બીજા પદાર્થનું ઉત્કલન બિંદુ 90 ડિગ્રી સેલ્સિયસ છે. સેટઅપની અંદર પાત્રની અંદર બે પદાર્થને ભેગા કરેલા છે. હવે એ બંને પદાર્થને ગરમી આપવાની હોય, એ ગરમી આપશું તો કેટલી ગરમી? પ્રોબ્લેમ શું છે? બંનેને છૂટા પાડવાના છે. બંને એકબીજામાં આંતરમિશ્ર થઈ ગયા છે, ભેગા થઈ ગયા છે. આવું કંઈક બનેલું છે કે ભાઈ બે પ્રવાહીઓ એકબીજામાં ભળેલા છે, ભેગા થઈ ગયા છે અને એ મિશ્રણને અલગ કરવાનું છે. તો માની લો કે બ્લુ લાઈન જે ડોટેડ કરી છે એ 60 ડિગ્રી ઉત્કલન બિંદુ દર્શાવે છે અને બ્લેક લાઈન છે એ 90 ડિગ્રી દર્શાવે છે. કાળા કલરનું જે પ્રવાહી છે એ 90 ડિગ્રી સેલ્સિયસ એનું તાપમાન છે. હવે નીચેથી જ્યારે તમે ગરમી આપશો, એ ગરમી માની લો કે આપણે 70 ડિગ્રી સેલ્સિયસની આપી, બરાબર, 70 થી 75 ડિગ્રી સેલ્સિયસ. તો આને તો કોઈ અસર જ નહીં થાય ને, કારણ કે તો 90 ડિગ્રી એ ઉકળે છે. 75 એને કોઈ અસર થવાની નથી, પરંતુ 70 ડિગ્રી એ શું થશે? તો કે જેનું ઉત્કલન બિંદુ 70 કરતા ઓછું છે એ અહીંયાથી બ્રેક થવા લાગશે અને એ ધીરે 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 ઉપર આવી અને અહીંયા આગળથી એ બહાર નીકળશે. હવે એ બહાર નીકળ્યો એટલે તમે જોઈ શકો છો કે એમાંથી એક પાતળી એવી નળી, જેને ઠારક નળી કહેવામાં આવે. અત્યારે આ વાયુની વરાળ બની ગઈ. એ વરાળ હવે ઠારક નળીમાં જાય છે. ઠારક નળીની અંદર એ ઠંડી પડશે. ઠંડી પડશે એટલે કે એ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થશે અને ફરીવાર એ બીજો પદાર્થ છે એ આપણે પ્રવાહી સ્વરૂપની અંદર મેળવી શકશું. એટલે કે બ્લેક કલરના ડોટેડ વાળો પદાર્થ છે એ તો પડ્યો જ રહ્યો, એને કાંઈ અસર નથી થઈ. કેમ? કારણ કે એના ઉત્કલન બિંદુ સુધી તાપમાન જ નથી પહોંચ્યું, એટલે એ કઈ બહાર નીકળવા નહીં માંડે. પરંતુ જે બ્લુ કલરનો બીજો પદાર્થ છે એ બહાર નીકળી અને બીજી જગ્યાએથી આપણને મળી રહેશે. તો આ રીતે નિસ્યંદન પદ્ધતિ છે એ સમજી શકાય. આવી જ પદ્ધતિ બે કરતા ઘણા બધા વધારે પ્રવાહીઓને છૂટા પાડવાની છે. મિશ્રણની અંદર ઘણા બધા પ્રવાહીઓ ભેગા થઈ ગયા છે. હવે એ દરેક પ્રવાહીને અલગ કેમ કરવા? તો એની માટે ઘણા બધા વિભાગ પાડી દેવામાં આવે. બે વિભાગ ન હોય. અહીંયા કેમ આપણે બે જ પ્રવાહી છૂટા પડ્યા? એમ મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે ઘણા બધા પ્રવાહીઓ ભેગા થઈ ગયા હોય છે, તો આવા સમયે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એને કહેવાય છે વિભાગીય નિસ્યંદન. એ પદ્ધતિને શેના તરીકે ઓળખવામાં આવે છે? વિભાગીય નિસ્યંદન. એટલે કે પેટ્રોલિયમ જ્યારે એનું, પેટ્રોલિયમ એટલે શું છે? એક કાળા કલરનો રગડો છે. પેટ્રોલની વાત નથી કરતો હું, પેટ્રોલિયમની વાત કરું છું. જમીનમાંથી એકદમ ખરાબ ગંદો કાળા કલરનો રગડો કાઢવામાં આવે, જેને આપણે પેટ્રોલિયમ તરીકે ઓળખીએ છીએ. હવે એ મિત્રો જે પેટ્રોલિયમ છે એ પેટ્રોલિયમને અલગ કરવા માટે એક વિભાગીય નિસ્યંદનના ટાવરમાં મૂકવામાં આવે, બરાબર. કોને? પેટ્રોલિયમની વાત કરીએ તો પેટ્રોલિયમનું જે શુદ્ધિકરણ છે એ કઈ પદ્ધતિથી થાય છે? વિભાગીય નિસ્યંદન. મોટો એક ટાવર મૂકવામાં આવે. એ ટાવરની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં એને ગરમ કરવામાં આવે. ફરીવાર બોલું, એ યાદ રાખજો, ઓક્સિજનની ગેરહાજરીમાં તેને ગરમ કરવામાં આવે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે તમે તેને ગરમ કરો છો, એ દરેકનો તફાવત, હું બોલું એ સાંભળજો, ઓક્સિજનની ગેરહાજરીમાં. બાકી તમે એવો પ્રશ્ન થવો જોઈએ ને, પેટ્રોલિયમ છે, સહેજ એવો સ્પાર્ક લાગે તો બધો આગ લાગી જાય, સળગી જાય. પરંતુ આ જે કરવામાં આવે છે એ પેટ્રોલિયમની ઓક્સિજનની ગેરહાજરીમાં કરવામાં આવે છે પેટ્રોલિયમને ગરમ. જેવું પેટ્રોલિયમ ધીરે 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 ગરમ થશે એટલે એની અંદર રહેલા જુદા જુદા તત્વો જુદા જુદા તાપમાને છે એ છૂટા પડવા લાગશે અને એ બીજા ચેમ્બરમાંથી દરેક જુદા જુદા ચેમ્બરની અંદર ભેગા થશે. જે તમે વિભાગીય નિસ્યંદનની આકૃતિની અંદર, જે બુકમાં નથી પણ જોઈ શકો છો, કોઈ પણ જગ્યાએ એ આકૃતિ તમને મળી જશે, ખાસ ગૂગલની અંદર અહીંયા પણ ડિનોટ કરેલી છે.
ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદન થાય. વિચારો તો ખરી, ખાલી એક સેપરેશન એ કેટલું કામનું છે. અને જો આ સાયન્સનો કોઈ પણ એક ટોપિક એવો છે કે જેની ઉપર જો તમે ડીપમાં વિચારીને નવું ઇનોવેશન કરો અને જે દુનિયા માટે બહુ કામનું હોય, તો તમે આવતીકાલના બિલિયનર્સ છો. અબજો અરબોપતિ કહીએ ને, બિલિયનર્સ, મિલિયનર્સ નહીં, બિલિયનર્સ. તો આ દરેક માટે જેટલા સાયન્ટિસ્ટોએ મહેનત કરી હોય, પહેલા એકલા સાયન્ટિસ્ટ વર્ક કરતા, હવે એકલા સાયન્ટિસ્ટ વર્ક નથી કરતા, હવે એક આખું સાયન્ટિસ્ટોનું ગ્રુપ વર્ક કરે છે, જે કોઈ પણ સંસ્થા દ્વારા, કોઈ પણ કંપની દ્વારા વર્ક થતું હોય છે. તો તમે પણ કોઈ પણ નવું ઇનોવેશન વિચારી શકો છો. યુએસએની અંદર દર વર્ષે એક કોમ્પિટિશન યોજાય છે, ગ્લોબલ કોમ્પિટિશન હોય છે. ગ્લોબલ કોમ્પિટિશન એટલે આખી દુનિયાના લેવલ ઉપર હોય છે. તમારો કોઈ પણ વિચાર છે એ તમારે રજૂ કરવાનો, એ કોઈ પણ વિચાર રજૂ કરીને ત્યાં આગળ તમે સબમિટ કરાવી દો, અને એ વિચાર જેવો ઇમેજનરી હોય, ખરેખર શક્ય ભલે ના હોય, એ વિચાર ખરેખર ભલે શક્ય ના હોય, પરંતુ કંઈક લોજિક વાળો હોવો જોઈએ. એ લોજિક વાળો વિચાર તમે એમની વેબસાઇટ ઉપર સબમિટ કરાવો, એવું મેં સાંભળ્યું છે અને થોડું ઘણું ઓબ્ઝર્વેશન કરેલું છે. તો ત્યાં આગળથી એ લોકો અમુક લાખોની અંદર પ્રાઇઝ આપે છે, જે વિનર્સ હોય એને અમુક $1,00,000 અંદર, લાખો રૂપિયા નહીં, $1,00,000 અંદર. તો આ વસ્તુ ખાલી માત્ર અને માત્ર ઇનોવેશનને પ્રમોટ કરે છે કે દુનિયાની અંદર ઇનોવેશનની હાલ ખૂબ જ જરૂર છે. ક્લિયર? જેટલા નવા સંશોધનો થશે એટલું બેટર રહેશે. અત્યાર સુધી જેટલા સંશોધનો થયા છે, ઇનોવેશન થયા છે, એ પર્યાવરણની ઓપોઝમાં થયા છે. એન્વાયરમેન્ટનો એ વિનાશ કરે છે. હવે એની ફેવરમાં કરવા જરૂરી છે. અધરવાઇઝ નેચર છે એ કદાચ મૂકશે નહીં. જેમ અત્યારે પરિસ્થિતિ બહુ થોડા સમય પહેલા કોરોનાની મહામારીને કારણે આપણે થોડું ઘણું જે ભોગવી રહ્યા છીએ અત્યાર સુધી સોરી, તો એ જોતા એવું લાગે છે કે આ બધું લો ઓફ નેચર મુજબ થઈ રહ્યું છે. તો નેચરને પ્યોર રાખવું એના માટે બહુ બધા ઇનોવેશનની જરૂર છે, જે નેચરની ફેવરમાં હોય. લાઈક પોલ્યુશન એલિમિનેશન, પોલ્યુશન ઓછું કરવું. અને એ દુનિયાને જરૂર પણ છે ને કે પોલ્યુશન વધી ગયું છે, તો એને કેમ ઓછું કરવું. એની માટે પણ તમે અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ કરી શકો. આપણે જે જોઈએ છીએ સંયોજન મિશ્રણનું અલગીકરણ છે. આપણે જે અત્યારે સમજીએ છીએ એ મિશ્રણનું અલગીકરણ છે. પ્રોબ્લેમ સંયોજનના અલગીકરણો છે. સંયોજન ભેગા થયા છે, સેપરેશન કરી લો. તો એની માટેની જેટલી નવી નવી ટેકનિક્સ આવે છે, અત્યારે ઇનોવેશન ચાલુ જ છે, એના સંશોધનો ચાલુ જ છે. તો જેટલા નવા સંશોધનો થશે એ બાબતે એટલો દેશનો સારો એવો ફાયદો થશે, એન્વાયરમેન્ટને ફાયદો થશે, અને એના લીધે આપણે પણ સદ્ધર બનીશું. ચલો, ક્લિયર? તો નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદન આ રીતે સમજી શકાય. હવે આપણે વાત કરીએ સ્ફટિકીકરણની. હવે મિત્રો એ સમજીએ કે સ્ફટિકીકરણ એટલે શું. તો કે બહુ નોર્મલ લેંગ્વેજની અંદર સમજાવી દો. અહીંયા કોઈ આકૃતિ કે એની સ્ફટિકીકરણની છે નહીં, કારણ કે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. સમજો, સ્ફટિકીકરણ એ પણ એક અલગીકરણ કરે છે. એ પણ જુદા જુદા પદાર્થોને એક મિશ્રણમાંથી અલગ પાડે છે. તો એ સ્ફટિકીકરણની અંદર હાલ આપણે જોઈ શકીએ કે મીઠું છે, મીઠું જ્યારે એને દરિયામાંથી બહાર કાઢવામાં આવે છે, તો એ કઈ રીતે કાઢતા હશે? કઈ સીધા દરિયાની અંદર ટોપલા તો પડ્યા હોય ને, કે ડોલ નાખીને કે ટ્રેક્ટર લઈને હાલતા થવાનું? ચલો, એની આખી તમને પ્રોસેસ સમજાવું કે ભાઈ દરિયાની અંદર એ લોકો ચોક્કસ એક સ્ક્વેર બનાવે, જેને આપણે આ 11 ટૂંકમાં કહેવામાં આવે છે. ગુજરાતી પ્યોર ગુજરાતી શબ્દ છે, એક્ઝેક્ટ યાદ નથી. ઇન શોર્ટ ઇંગ્લિશમાં કહીએ તો સ્ક્વેર બનાવવામાં આવે. સ્ક્વેર બનાવો એટલે જ્યારે ભરતી આવે ને ત્યારે એ પાણી ત્યાં આગળ ભરાઈ જાય એટલે બાજુમાં મસ્ત મજાનો એવો સ્ક્વેર બનાવી નાખે કે એ પાણી હવે પાછું ના જઈ શકે, એટલે એ ત્યાં પડ્યું રહેવાનું છે. હવે દરિયાનું પાણી છે બધું જમીનમાં ના ઉતરી જાય, કારણ કે ત્યાં આગળ પાણીવાળી જમીન છે. એ જમીનમાં ઓલરેડી પાણી છે જ, એટલે જે વધારાનું પાણી છે એ જમીનમાં વયું જતું નથી. સવારે સૂર્યપ્રકાશ એની ઉપર પડશે અને બાષ્પીભવનથી પાણી ઉડી જશે, અને એની અંદર રહેલા ક્ષાર એમનેમ રહેશે. સમજો છો ને જે બોલું છું? નિસ્યંદન શું? સ્ફટિકીકરણ.
સ્ફટિકીકરણ, હવે એક સ્ક્વેર લેવામાં આવે, એ જે સ્ક્વેર સોઇલ છે એની અંદર વોટર ભરેલું હોય, પાણી કોઈ પણ રીતે અંદર આવેલું હોય. હવે અહીંયા આગળ પાણી આવશે એટલે એ પાણી ત્યાં એમનેમ રહેશે. સૂર્યનો પ્રકાશ જ્યારે એ પાણી ઉપર પડે છે એટલે પાણીની બાષ્પ બની જશે અને એ પાણીનું શું જોવા મળશે? બાષ્પીભવન જોવા મળશે. એટલે કે પાણી છે એ બાષ્પ બનીને ઇવેપરેટ થઈ ગયું, ઉડી ગયું. હવે અહીંયા આગળ ખાલી ક્ષાર વધેલા છે. હવે આ ક્ષારને રોક સોલ્ટ કહેવાય. રોક એટલે પથ્થર, પથ્થર સાથે સંકળાયેલું મીઠું, એટલે આને શું કહેવાય? રોક સોલ્ટ. આ ખવાય નહીં, ખાવા માટે બહુ હાનિકારક છે. ક્લિયર? હવે આ જે રોક સોલ્ટ જોવા મળે છે એ રોક સોલ્ટને ફેક્ટરીએ લઈ જવામાં આવે. હવે ત્યાં આગળ આનું શું કરશે? તો કે આને પાણીમાં નાખી અને કોઈ પણ રીતે એનું ગાળણ કરી નાખશે. પાણીમાં નાખ્યા પહેલા તે ઘનતાના આધારે એનું સેપરેશન કરશે. ઘનતા એટલે શું? ડેન્સિટી. ઘનતાના આધારે એ બંનેનું વર્ગીકરણ કરશે. વર્ગીકરણ એટલે આપણને ખબર છે કે કોઈ પણ એવી રીતે મૂકી દેવામાં આવે પદાર્થોને તો બે અલગ અલગ ઘનતા ધરાવતા પદાર્થો છે એ એકબીજાથી અલગ થઈ જાય છે. તો એ જે સેપરેશન જોવા મળે છે, એ જે અલગીકરણ જોવા મળે છે, એ અલગીકરણ કોના આધારે જોવા મળશે? ઘનતાના આધારે. ક્લિયર આટલું? ચલો, ઘનતાના આધારે જે પહેલા શું થયું તો કે પાણી ઉડાડી દીધું એટલે ઘણા બધા ક્ષાર, મીઠું નહોતું, મીઠા સાથે મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ સાથે ભેગા હતા. એને ફેક્ટરીએ લાવી અને એની ઉપર પ્રોસેસ કરવામાં આવે. એ પ્રોસેસ દ્વારા જે વધારે ક્ષાર, સોડિયમ ક્લોરાઇડ સિવાયના ક્ષાર છે એ સેપરેટ થઈ જશે. હજી સપોઝ અથવા તો એવું કરી શકાય કે એવા ક્ષાર છે કે પાણીમાં જે દ્રાવ્ય જ નથી, સમજો બોલવી, એવા ક્ષાર કે જે પાણીમાં દ્રાવ્ય નથી તો એને સમજો છો. દાખલા તરીકે એવા ક્ષાર પાણીમાં દ્રાવ્ય નથી, તમે એક ક્ષારને જવા દઈ અને રેતી અથવા માટી ઇમેજિન કરી શકો કે પાણીની અંદર રેતી કે માટી છે, રેતી ધૂળ છે. હવે રેતીને કેમ અલગ કરવી ભાઈ? તો કંઈ નહીં, આખા મીઠાને પાણીમાં નાખી દેવામાં આવે, મીઠું ઓગળી જાય, રેતી કે માટી ઓગળે નહીં. પછી મીઠાને એકદમ આખી ફેક્ટરાઇઝેશન ઔદ્યોગિક પ્રોસેસ છે, એને આપણી જેમ ગોળીથી ન ગાળવાનું હોય. તો એને ફિલ્ટરમાંથી અલગ કરી લેવામાં આવે. પેલા જે રેતી અને માટીના કણો છે એ એમને પડ્યા રહે, પરંતુ જે મીઠાનું દ્રાવણ છે એ એકમાંથી બીજામાં આવી આવે. એટલે ક્ષાર અલગ થઈ ગયા, રેતી માટી અલગ થઈ ગઈ, માત્ર અને માત્ર સોડિયમ ક્લોરાઇડ વધેલું છે. હવે એ જે સોડિયમ ક્લોરાઇડ છે એ સોડિયમ ક્લોરાઇડમાંથી ફરીવાર પાણી દૂર કરવામાં આવે એટલે શુદ્ધ સોડિયમ ક્લોરાઇડ મળે છે. અને એ જે શુદ્ધ સોડિયમ ક્લોરાઇડ છે એની અંદર આયોડિન ઉમેરી અને આયોડાઇઝ મીઠું તમને આપવામાં આવે છે. તો આ રીતની જે પદ્ધતિ છે એને સ્ફટિક, એટલે આમાં ઘણા બધા પ્રકાર છે. આપણે થોડા સ્ટેપ વધારે સમજ્યા કે નિરમા કે ટાટાની અંદર કઈ રીતે મીઠું છે એ પ્યોર બને છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો નોટ ડાઉન કરી લ્યો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ કમ્પ્લીટ થઈ ગયો હશે. તો આપણે આગળ વધીએ. બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લેજો.
ચલો ડિયર ફ્રેન્ડ્સ, વધીએ આગળ. તો હવે એ સમજીએ કે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વચ્ચે શું તફાવત છે. ફરી એકવાર, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર, આ બંને ફેરફારો વચ્ચે શું તફાવત જોવા મળે છે. તો સૌથી પહેલા લખીએ ભૌતિક ફેરફાર અને બીજો ટેગ મારીએ રાસાયણિક ફેરફાર. અને અહીંયા આગળ આપણે લખીએ બંનેમાં સૌથી મોટો તફાવત શું છે. તો કે મોટા ભાગના જે ભૌતિક ફેરફાર છે એ ઇરિવર્સિબલ છે, અપ્રતિવર્તી છે. અપ્રતિવર્તીનો મિનિંગ શું થાય ભાઈ? તો કે એકવાર એ ફેરફાર થઈ ગયો પછી પાછો ન આવી શકે એને અપ્રતિવર્તી કહેવાય. એટલે મોટા ભાગના જે રાસાયણિક ફેરફાર જોવા મળે છે એ રાસાયણિક ફેરફાર અપ્રતિવર્તી છે. જ્યારે ભૌતિક ફેરફાર એ મોટા ભાગના નહીં, બધા જ ભૌતિક ફેરફાર પ્રતિવર્તી છે. ક્લિયર? ચલો સમજીએ. આગળ વધીએ ડિયર ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલા આપણે લખીએ કે ભૌતિક ફેરફાર એ પ્રતિવર્તી છે. કેવો છે? પ્રતિવર્તી. સમજો છો ને અપ્રતિવર્તી અને પ્રતિવર્તી વચ્ચેનો તફાવત? ક્લિયર? એક પ્રતિવર્તી છે અને બીજો છે અપ્રતિવર્તી. પ્રતિવર્તી એટલે શું એ આપણે સમજ્યા. એનો મિનિંગ એવો થાય કે આ ફેરફાર છે એ ઉલટાવી શકાય છે. દાખલા તરીકે જોવા જઈએ તો પાણીનું રૂપાંતરણ, પાણી લિક્વિડ છે, પાણીનું રૂપાંતરણ વરાળમાં થઈ શકે, એટલે કે ગેસમાં થઈ શકે છે. અને આને ઠંડુ પાડતા ફરીવાર એ પાણી બની જાય, લિક્વિડ બની જાય છે. એટલે એકમાંથી બીજામાં જે આપણે ચેન્જીસ કર્યો એ જ ચેન્જીસ બીજામાંથી પહેલામાં કરી શકાય છે. તો આને પ્રતિવર્તી કહેવાય, ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવામાં આવે છે. અને અહીંયા આગળ આને કોઈ પણ રીતે ઉલટાવી શકાતો નથી. એકવાર ફેરફાર થઈ ગયો પછી વાર્તા પૂરી. એટલે કે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા, દાખલા તરીકે જોવા જઈએ તો ફળનું પાકવું, એકવાર દ્રાક્ષમાંથી આલ્કોહોલ બની જાય પછી આલ્કોહોલમાંથી દ્રાક્ષ ના બની શકે. હાઇડ્રોકાર્બનનું દહન એટલે કે એવું કહી શકાય કે અશ્મિનું દહન. કોલસો કે પેટ્રોલ કે ડીઝલ એકવાર બાળી નાખીએ, ધુમાડો બની જાય પછી એ ધુમાડામાંથી ફરીવાર ડીઝલ કે પેટ્રોલ કે કોલસો બનતો નથી હોતો. તો ફળનું પાકવું છે, અશ્મિનું દહન છે, લોટ ઓફ ખોરાકનું પાચન થવું, ખોરાકને પાચન થઈને એનર્જી બની જાય, એ એનર્જીમાંથી ખોરાક નથી બનતો ભાઈ. ક્લિયર? તો આ બધા ફેરફાર એવા ફેરફારો છે કે જે સંપૂર્ણપણે કેવા જોવા મળે છે? અપ્રતિવર્તી છે. એટલે કે મોટા, હું એવું નથી કહેતો કે દરેક રાસાયણિક પ્રક્રિયા અપ્રતિવર્તી જ છે. દાખલા તરીકે હેબર પદ્ધતિથી એમોનિયા બનાવી શકાય. નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન, ઇટ વિલ ફોર્મ NH3 અને એમોનિયા કહેવાય. તો આમાંથી આ પણ બની શકે. દબાણ ઘટે તો ફરીવાર એમોનિયામાંથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એ ડિયર ફ્રેન્ડ્સ ફોર્મ થાય છે. એટલે એ ડિપેન્ડ કરે છે કે રાસાયણિક ફેરફાર કે કોઈ પણ પ્રકારનો જે ભૌતિક ફેરફાર જોવા મળે છે એ રાસાયણિક કે ભૌતિક ફેરફાર છે એ પ્રતિવર્તી છે કે અપ્રતિવર્તી. કારણ કે મોટા ભાગના રાસાયણિક ફેરફાર કેવા છે? અપ્રતિવર્તી. એકમાંથી બીજામાં ગયા પછી બીજામાંથી પહેલામાં કોઈ સંજોગોની અંદર એ પાછા જોવા મળતા નથી હોતા. જ્યારે ભૌતિક ફેરફાર એકમાંથી બીજામાં, બીજામાંથી પહેલામાં જોવા મળે છે.
તો એવું પણ કહી શકાય કે આ ફેરફાર કાયમી નથી. પાણીમાંથી વરાળ બની પછી આખી જિંદગી કઈ વરાળ ના રહે, પરંતુ ફળ પાકી ગયું પછી એ પાછો નથી આવવાનો. એટલે કે આ જે ફેરફાર જોવા મળે છે એ સંપૂર્ણપણે કેવો ફેરફાર છે? કાયમી ફેરફાર છે. કાયમી નથી અને કાયમી છે એ બંને વચ્ચેનો તફાવત તમે સમજી રહ્યા છો કે એકની અંદર ફેરફાર થઈ ગયો એ થઈ ગયો, પછી બીજામાં ક્યારેય એ પાછો જતો નથી. જ્યારે પેલો એકવાર ફેરફાર થઈ ગયો પછી બીજામાં પાછો જાય છે, ઉલટાવી શકાય છે. ક્લિયર? ભૌતિકની વાત કરીએ તો આમાં માત્ર અને માત્ર ભૌતિક ગુણધર્મો જ ફેરવાય. આમાં માત્ર કયા ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે? ભૌતિકમાં. ભૌતિક ગુણધર્મોની અંદર ફેરફાર જોવા મળે છે. અને પહેલાની વાત કરીએ તો એમાં તો ભૌતિક ગુણધર્મો એટલે શું બદલાતું હોય? તો કે એની અવસ્થા બદલાતી હોય, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. તો જ્યારે જ્યારે કોઈ પદાર્થની અવસ્થા બદલાતી હોય તો એ અવસ્થા બદલાય તેને ભૌતિક ફેરફાર કહેવાય. અવસ્થા બદલાતી હોય તેને કેવો ફેરફાર કહે છે? ભૌતિક ફેરફાર. અને આખું સ્ટ્રક્ચર બદલાય છે, એની અંદરનું બંધારણ બદલાય. જેમ કે દ્રાક્ષ છે એ ગ્લુકોઝ છે, આલ્કોહોલ બની ગયો એ ઇથેનોલ છે, તો ગ્લુકોઝનું અને ઇથેનોલનું અણુસૂત્ર અલગ અલગ છે. સમજો બોલવી. ભૌતિક ફેરફાર એટલે શું? સ્ટ્રક્ચર એનું એ રહે. પાણી છે, બરફ છે તો H2O છે, પ્રવાહી છે તો H2O છે, અને વરાળ છે તો પણ H2O છે. સ્ટ્રક્ચર નથી બદલાણું. પણ જ્યારે ગ્લુકોઝનું આથવણ કરવામાં આવે તો એમાંથી આલ્કોહોલ બને, તો ગ્લુકોઝનું અને આલ્કોહોલનું સ્ટ્રક્ચર સાવ અલગ અલગ છે. મિત્રો સમજો છો બંને વચ્ચેનું વેરિએશન? તો આ રીતે ભૌતિક રાસાયણિક ફેરફાર સમજી શકાય. હવે રાસાયણિક ફેરફારની અંદર કેવું છે? એના ભૌતિક ગુણધર્મો અહીં ફેરવાય છે. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો આ બંનેની અંદર મિત્રો આની અંદર ફેરફાર જોવા મળે છે. કયા કયા? ભૌતિક ગુણધર્મો અને આમાં ખાલી ભૌતિક ગુણધર્મો ફેરવાતા હતા. આમાં ભૌતિક અને રાસાયણિક બંનેની અંદર ફેરફાર જોવા મળે છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વચ્ચેનો તફાવત છે એ સમજી શકીએ છીએ. ચલો નોટ ડાઉન કરી લ્યો. એ પછી તત્વ પર જઈએ. તત્વ કયા છે, કેટલા છે, ધાતુ અધાતુ શું છે? ક્લિયર? ચલો મિત્રો, હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે. તો આગળ વધીએ. ચલો ત્યારે વધીએ આગળ આપણે. તો હવે પછી સમજીએ કે તત્વ એટલે શું. અત્યાર સુધી આપણે મિશ્રણ વિશે માહિતી મેળવી. હવે આપણે સમજીએ તત્વ શું છે અને કઈ કઈ પ્રકારના તત્વ જોવા મળે છે, દુનિયામાં કેટલા તત્વ જોવા મળે છે. તો વાત કરીએ એલિમેન્ટ્સ એટલે કે તત્વની.
દ્રવ્યનું જે મૂળભૂત સ્વરૂપ છે એ દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ તરીકે ઓળખવામાં આવે છે. દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે. દ્રવ્યનું કેવું સ્વરૂપ? મૂળભૂત સ્વરૂપ કે જે તત્વ તરીકે ઓળખાય છે. દુનિયામાં કુલ તત્વ 100 કરતા વધારે છે એવું ટેક્સ્ટબુકમાં લખ્યું છે, પરંતુ કુલ તત્વની સંખ્યા અત્યારે 118 જેટલી છે પિરિયોડિક ટેબલની અંદર. તો કુલ તત્વ કેટલા છે? 118. એમાંથી જે કુદરતી રીતે તત્વ મળે છે એ કુદરતી તત્વ કેટલા છે? 92. 92 પછીના જેટલા તત્વ જોવા મળે છે એ બધા જ તત્વ લેબમાં ઉત્પન્ન કરેલા તત્વો છે, લેબમાં બનાવેલા તત્વ છે. એ કુદરતમાંથી ક્યાંય નથી મળતા, અથવા તો એક તત્વનું વિખંડન કરતા બીજું તત્વ મળતું હોય એ રીતે મળતા તત્વ છે. વિખંડનને એ બધું તમારે અત્યારે સ્ટડી નથી કરવાનું, પણ 92 પછીના જેટલા તત્વ મળે છે એ કુદરતમાંથી મળતા નથી હોતા. આમાંથી મોટા ભાગના તત્વ છે એ મોટા ભાગના તત્વ કઈ અવસ્થા ધરાવતા હોય છે? ઘન અવસ્થામાં જોવા મળે છે. 2 તત્વ છે એ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે, અને એ 2 તત્વના નામ વિચારીએ તો એ છે પારો અને બ્રોમિન. પારો એ પ્રવાહી ધાતુ છે જેને આપણે કહીએ છીએ મર્ક્યુરી. પારાને શું કહેવામાં આવે છે? મર્ક્યુરી. અને બીજું જે પ્રવાહી ધાતુ છે, પ્રવાહી અધાતુ છે, એનું નામ છે બ્રોમિન. બ્રોમિન પણ પોતે પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. તો આ 2 જ તત્વ એવા છે કે જે કુદરતી રીતે કયા તાપમાને કેવા જોવા મળે છે? તો કે પ્રવાહી સ્વરૂપની અંદર, પ્રવાહી અવસ્થાની અંદર આ 2 તત્વ કુદરતી રીતે જોવા મળે છે. હવે વાત કરીએ વાયુની, તો વાયુ સ્વરૂપના તત્વ કુલ 11 છે. 11 તત્વ એ કયા સ્વરૂપમાં જોવા મળે છે? વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. તો ચલો મિત્રો એનું લિસ્ટ બનાવીએ. એ 11 તત્વો પૈકી સૌથી પહેલા આવશે હાઇડ્રોજન, એ પછી આવશે ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન પછી હજી લઈ શકાય, હિલિયમ નહીં, ચલો એ બાકીના નિષ્ક્રિય વાયુઓ છેલ્લે લઈએ. હજી એક આવશે ક્લોરીન, ફ્લોરિન, પછી આવે છે હિલિયમ, બધા નિષ્ક્રિય વાયુઓ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એન્ડ રેડોન. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, ફ્લોરિન, પછી આખો નિષ્ક્રિય વાયુનો સમૂહ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ તમારે યાદ નથી રાખવાના, જાણકારી માટે કહું છું. 11 સાયન્સમાં યાદ રાખવાના આવશે. હી નેવર અરાઇવ્સ, કર 0 પે રન આઉટ. હી નેવર અરાઇવ્સ, કર 0 પે રન આઉટ. હિલિયમ ફોર્મ્યુલા છે યાદ રાખવાની. હી નેવર અરાઇવ્સ, ઈ કોઈ દી પાછો નહીં આવે, કર 0 પે રન આઉટ. 0 એ રન આઉટ કરી દે. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આટલા તત્વ છે એ આપણને કેવા જોવા મળે છે? તો કે એ નિષ્ક્રિય વાયુઓ જોવા મળે છે. ક્લિયર? હવે પછી આપણે તત્વના ગુણધર્મો સમજીએ, ધાતુ અધાતુના ગુણધર્મો સમજીએ. લખી લ્યો, આખા પિરિયોડિક ટેબલની અંદર, આખા આવર્ત કોષ્ટકની અંદર 3 પ્રકારના તત્વો જોવા મળે છે. એ 3 પ્રકાર પૈકી છે એક ધાતુ, બીજી છે અર્ધધાતુ અને ત્રીજી છે અધાતુ. મોટા ભાગની ધાતુઓ છે એ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ જોવા મળે છે. મોટા ભાગની અધાતુઓ છે એ આવર્ત કોષ્ટક, અધાતુ મોટા ભાગની નહીં, દરેક અધાતુઓ એ જમણી બાજુએ જોવા મળે છે. અને મિત્રો જે અર્ધધાતુ છે એ ધાતુ
અને અધાતુની વચ્ચે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તમે પેરિયોડિક ટેબલ જોવો ને તો ઝિગઝેગ લાઈન દેખાશે. ડાબીથી જમણી બાજુ તરફ જતા આ સાઈડ ઉપર એક ઝિગઝેગ લાઈન જોવા મળશે. એ ઝિગઝેગ લાઈન અર્ધધાતુ દર્શાવે છે. જેની પાસે ધાતુ અને અધાતુ બંનેના લક્ષણ છે એને આપણે અર્ધધાતુ તરીકે ઓળખીએ છીએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, નોટ ડાઉન કરી લ્યો. એટલે ધાતુ અધાતુના લક્ષણ પર જઈએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે. ઇરેઝ કરી લઉં. તો ચલો મિત્રો, હવે આપણે સમજીએ ધાતુ તત્વના ગુણધર્મો. બે ગુણધર્મ સમજવાના છે, ધાતુના અને અધાતુના. તો સૌથી પહેલા વાત કરીએ ધાતુના ગુણધર્મો. બહુ પહેલેથી એટલે કે 8મા ધોરણમાં પણ આ સ્ટડી કરી ગયા છીએ કે ધાતુ છે એ ચળકાટ ધરાવે છે. એની સાથે સાથે અધાતુ લેતા જ જઈએ એટલે બંને એક સાથે કમ્પ્લીટ થઈ જાય. તો આ લાસ્ટ ટોપિક છે. એની પછી આવે છે તત્વ મિશ્રણ અને સંયોજન, જે મેં આ લેક્ચરના આ ચેપ્ટરના રિવિઝનના પહેલા જ લેક્ચરમાં લઈ લીધેલું હતું. ક્લિયર? તો તમે 2 વાર ચેપ્ટર સ્ટડી કર્યું પછી તમારો બેઝ ફંડામેન્ટલ બધું વધારે પાવરફુલ થયું હશે. ઘણી બધી નવી ઇન્ફોર્મેશન તમને જાણવા મળી હશે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ આપણે હેશટેગ મારીએ અને લખીએ અધાતુ. તો ધાતુ છે એ ચળકાટ ધરાવે છે, જ્યારે અધાતુ એ કોઈ પ્રકારનો ચળકાટ ધરાવતી નથી હોતી. ક્લિયર? ધાતુ છે એ રણકાર ઉત્પન્ન કરે છે, જ્યારે અધાતુ એ કોઈ પ્રકારનો રણકાર ઉત્પન્ન કરતી નથી. ફરીવાર આગળ વધીએ ધાતુની અંદર. તો ધાતુ એ એકદમ સખત હોય છે. સખત હોય છે એટલે જોરથી ભટકાડવામાં આવે તો એને અસર નથી થતી. મજબૂત હોય છે, પણ જ્યારે ગ્રેફાઇટ અધાતુ છે ભટકાડવામાં આવે તો ભટકી જાય છે. અપવાદ રૂપે હીરો છે. હીરો દુનિયાનો સૌથી વધારે સખત પદાર્થ છે, તેમ છતાં પણ એ અધાતુ છે, કારણ કે એની અંદર ને અંદર કાર્બન વચ્ચે જ સહસંયોજક બંધ બને છે. જાળીદાર સહસંયોજક બંધ બને છે, એટલે એને કોઈ બ્રેક નથી કરી શકતું. આ સખત હોય છે. જ્યારે અધાતુ છે એ બરડ જોવા મળે છે. ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આ બંને ઘણા બધા ઊંચા હોય છે. કેવા હોય છે? ઊંચા હોય છે. જ્યારે અધાતુની વાત કરીએ, ધાતુના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય એનું કારણ છે ધાતુની વચ્ચે ઇલેક્ટ્રોન બાકીના 2 પરમાણુને આકર્ષે છે. 10મા ધોરણની અંદર એ જ્યારે 12મા ચેપ્ટર વિદ્યુતની અંદર ઇલેક્ટ્રોન સમુદ્રનો નમૂનો
ધાતુ સમુદ્રનો નમૂનો સમજાવીશ કે વાહકમાંથી ઇલેક્ટ્રોન કઈ રીતે પાસ થાય છે. એટલે કે ત્યાં આગળ જઈને જ્યારે તમે સમજશો ત્યારે ખ્યાલ પડશે કે શા માટે ધાતુમાં પરમાણુ એકબીજાની નજીક જોવા મળતા હોય છે. આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ કેવા હોય છે? નીચા હોય છે, કારણ કે આની અંદર એવું કોઈ આકર્ષણ પ્રવર્તી શકતું નથી હોતું. હવે ધાતુ છે એ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. ઉષ્મા અને વિદ્યુતના એ કેવા છે? સુવાહક. એટલે એમાંથી એનર્જી એટલે કે વિદ્યુત ઉર્જા અને હીટિંગ એનર્જી ઉષ્મા ઉર્જા બંને પસાર થાય છે. જ્યારે અધાતુ છે એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. ક્લિયર? તો આ રીતે ધાતુ અને ઘણા બધા ગુણધર્મો બનાવી શકાય. આ રીતે મોટા ભાગના જે મેજર ગુણધર્મ છે કે ધાતુને ટીપી શકાય છે. ઇન શોર્ટ આને ટીપીને તેમજ ખેંચીને તાર તેમજ પતરા બનાવી શકાય છે. જ્યારે અધાતુની અંદર આવું કાંઈ થઈ શકતું નથી. અને ટીપવા કે ખેંચવા જઈએ તો એ બટકવા લાગે, ભૂકો થઈ જાય, પણ એમાંથી કોઈ એવું મટીરિયલ છે એ બનાવી શકાતું નથી. અને જે દુનિયાની અંદર મેજરલી આપણે યુઝ કરીએ છીએ મોટા ભાગની ધાતુઓ તો છે. આવર્ત કોષ્ટકમાં પણ મોટા ભાગની ધાતુઓનું જ સ્થાન છે. પણ જેટલી ધાતુ ઇમ્પોર્ટન્ટ છે એટલી જ આપણી માટે અધાતુ પણ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો જ સંયોજન બની શકે, સંયોજન બની શકે તો જ આપણું કોઈ અસ્તિત્વ છે એ ટકી શકતું હોય છે. ચેપ્ટરને અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. આની પછી તત્વ મિશ્રણ અને સંયોજન વધારે જે શરૂઆતમાં સમજાયું હતું એ જ છે, વધારે ડેપ્થમાં સમજાવવાની કોઈ હાલ જરૂર નથી. તો આ લેક્ચરમાં આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વર્ક કરો, સારો એવો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. હોમવર્કમાં એકવાર બાકી હોય એ નોટ ડાઉન કરી લે.